નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। તો મિત્રો, હમણાં જે એસબી હિન્દુસ્તાની ટીમને લઈ સૌથી મોટા સમાચાર હતા અને જે એસબી હિન્દુસ્તાની ટીમના હરીફા છે એમના જે હમણાં એક વિડીયો વાયરલ થયો હતો, જે એમનો વિડીયોને લઈ ખોટો એઆઈનો ઉપયોગ કરી એમનો જે ખોટો વિડીયો બનાવવામાં આવ્યો હતો અને લાખો પબ્લિકે જોયો હતો। તો આ વિડીયોને લઈ હું મોટા સમાચાર સામે લાવું છું કે જે આ ટીમ અત્યાર સુધીની અંદર કોઈ ખરાબ કામ નથી કર્યા અને જે એવો વિડીયો બનાવ્યો હતો એને લઈ ઘણા એમના ચાહક મિત્રોને દુઃખ થયું હતું। તો મિત્રો, પહેલાં તો તમને જે આ વિડીયો બતાવું છું એ વિડીયો તમે જુઓ એન્ડ સુધી, અને પછી આપણો પૂરો વિડીયો બતાવીએ તમને, અને વિડીયો બતાવ્યા પછી આગળની વાત કરીએ। તો મિત્રો, આ વિડીયો જોઈ લો। જય માતાજી મિત્રો, 10 દિવસ પહેલા આ ભાઈએ હરીફાનો એક ફોટો વિડીયો બનાવ્યો હતો એઆઈ થી, બરોબર। અને અમારા ચાહકોને બહુ સપોર્ટ કર્યો હતો અને બહુ મને કોમેન્ટ કરી હતી કે ભાઈ વિડીયો ઉતારી લે, એનો વિડીયો ખરાબ આવતા નહીં। તો આ ભાઈએ એના જવાબમાં બધા ચાહકોને ગાળો લખતો હતો, બરોબર। એટલે મેં પછી કોમેન્ટ કરી ટૂંક જ સમયમાં તારા હંગાત હું મુલાકાત કરું છું। તો આજ મેં મુલાકાત કરી અને પોલીસ સ્ટેશનમાં અને વહીકલ ઓફિસે લાવ્યો અને તમારા બધાની હું માફી મંગાવડાવું છું। માફી માંગ એસપી હિન્દુસ્તાની ટીમને અને જે ચાહકોને હું ગારું બોલ્યો એ બધાની હું માફી માંગુ છું। હરીફાનો ખોટો વિડીયો બનાવતો હરીફાની હું માફી માંગુ, આખા સ્ટાફની માફી માંગુ। આજ પછી આવો કોઈ વિડીયો હું નહીં બનાવું અને હવે પછી આવ્યું હવે પછી આવી કોઈ ભૂલી થાય। અને હા મિત્રો, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે એ કોમેન્ટો મેં જોઈ હતી, એમાં તમે મને બહુ એટલે બહુ સપોર્ટ કર્યો હતો। તો હવે પછી આવે કોઈ પણ ભૂલ ના કરે એ માટે મને હું સોશિયલ મીડિયામાં વાયરલ કરું છું। જય માતાજી। તો મિત્રો, હવે જે આ વિડીયો જોયો તમને ખબર હશે કે આ વિડીયોને લઈ હું શું કહેવા માગું છું। તો મિત્રો, આપણે વાત કરી કે એસબી હિન્દુસ્તાની ટીમ ઘણા સમયથી જે એક ચેનલની અંદર ખૂબ અઘરી મહેનત કરે છે અને અત્યારે હવે જ્યારે સફળતા મળી છે, એમની નામના કમાઈ છે અને અત્યારે આ ટીમ ખૂબ જ મોટું નામ કમાઈને બેઠી છે અને અત્યારે 25 લાખથી વધુ સબસ્ક્રાઈબર છે અને આ ટીમના આજ સુધીમાં કોઈ ખરાબ વિડીયો આવ્યા નથી અને ખરાબ વિડીયો આવશે પણ નહીં। અને એમના ટીમના બધા જ મેમ્બર્સોના સારા વિડીયો છે અને અત્યારે ગુજરાતમાં સૌથી વધારે ટ્રેન્ડમાં કહેવાતી હોય ચેનલ તો એસબી હિન્દુસ્તાની છે। તો એસબી હિન્દુસ્તાની ટીમને લઈ હું પણ એવું કહેવા માગું છું કે કોઈએ ખરાબ વિડીયો ના બનાવવા જોઈએ, ખરાબ વાત ના કરવી જોઈએ, કારણ કે એમના બધા ધાર્મિક વિડીયો હોય છે અને બધાને જોયા લાયક હોય છે। ફેમિલી સાથે તમે જોઈ શકો છો, આજ સુધીના એમના કોઈ ખરાબ વિડીયો આવ્યા નથી। તો મિત્રો, આ ભાઈએ જે વિડીયો બનાવ્યો એને લઈ ભરતસિંહે કોમેન્ટ કરી હતી કે ભાઈ આ વિડીયો ઉતારી દે। ઘણા બધા એસબી હિન્દુસ્તાની ટીમના ચાહકોએ કોમેન્ટ કરી હતી કે ભાઈ આ વિડીયો ઉતારી દે અને એસબી હિન્દુસ્તાની ટીમ અત્યાર સુધી કોઈ ખરાબ વિડીયો નથી બનાવ્યો, તો તું આ વિડીયો અપલોડ ના કરીશ અને ઉતારી દે, કાયદેસરમાં તારી સાથે કાર્યવાહી કરશે તો તારે ફસાઈ જવું પડશે। તો મિત્રો, ભરતસિંહની કોમેન્ટ પણ એવી હતી કે ભાઈ આ વિડીયો રિમૂવ કરી દે, ડિલીટ કરી દે, નહીં તો થોડા દિવસોની અંદર તારી મુલાકાત કરીશ। તો ભરતસિંહની આ વાતને ધ્યાનમાં ના લીધી અને થોડાક સમયની અંદર જ ભરતસિંહે એની સાથે કાયદેસરમાં કાર્યવાહી કરી, પોલીસ સ્ટેશન લઈ ગયા, એને પકડ્યો। તો ભાઈ, બધાને એક વિનંતી કરું છું કે કોઈએ આવા ખરાબ વિડીયો ના બનાવવા, કારણ કે અત્યારે જો ખરાબ વિડીયો બનાવો તો તમારી કાયદેસરમાં કાર્યવાહી થઈ શકે છે। અને ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ પણ આઈડી હોય, ફેસબુકની અંદર કોઈ પણ આઈડી હોય, તો કોઈ પણ આઈડીની અંદર તમે ખરાબ વિડીયો અપલોડ કરો તો સાયબર ક્રાઇમવાળા તરત જ તમારું લોકેશન ટ્રેક કરી અને તમને કાયદેસરની કાર્યવાહી તમારી સાથે કરશે અને એની સજા ભોગવવી પડશે। તો મિત્રો, હું બધાને એટલું જ કહેવા માગું છું કે કોઈએ ખરાબ વિડીયો ના બનાવવો જોઈએ અને કોઈ પણ જાતની કોઈ ચેનલ હોય, કોઈ સારા કામ કરતા હોય, કોઈ સારા ધાર્મિક વિડીયો આવતા હોય, કોઈ સારી ચેનલ હોય, તો કોઈને કોઈ સારી નામ કમાયું હોય, કોઈ મોટા કલાકારો હોય, તો કોઈના પણ વિડીયો ખરાબ ના બનાવવા જોઈએ અને સારા વિડીયો બનાવો, તમારું નામ આગળ વધે એવા કામ કરો। ખોટા વિડીયો બનાવી અને તમારે ફસાઈ જવું પડે અને લાખો પબ્લિક વચ્ચે તમારે માફી માગવી પડે, એ પછી તમને ખૂબ તકલીફ થાય। તો મિત્રો, આવા વિડીયો ના બનાવશો અને હું પણ કહું છું કે ભાઈ આવા વિડીયો કોઈને બનાવવા નહીં, ખરાબ વિડીયો ના બનાવશો અને બધાને એવો સપોર્ટ કરો કે સારા વિડીયો હોય અને એવા લોકોને સપોર્ટ કરો, ખરાબ વિડીયો બનાવે એવાને સપોર્ટ ના કરશો। અને એઆઈનો જે ઉપયોગ કરે છે અને ખોટો ઇસ્તેમાલ કરી એના જે વિડીયો બનાવે છે, હું તો એવું જ કહું છું કે બધાની સાથે કાયદેસરમાં કાર્યવાહી થવી જોઈએ। તો થેન્ક યુ એસબી હિન્દુસ્તાની ટીમ, તમારા માટે એક વિડીયો હતો, તો વિડીયોને શેર જરૂરથી કરજો। જય માતાજી।